ગુડ મોર્નિંગ ગાઈસ, રાધે રાધે, વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો જો આજે તો આપણે ઉઠી ગયા, ઉઠીને આવ્યા હતા મોઢું ધોવા. દીપ હું મોઢું ધોઈ રહ્યા, હું મોઢું ધોઈ રહ્યું. હવે જાઉં ચા પીવા, ચા પીને જાઉં પા ઉપર. અને આજ તો લગભગ કાકાને રજા આલવાની હે ને દીપા? કાકુ કહેતા કે અમે જાય નેસી જઈએ તો તાર વાત કરી હતી, ડૉક્ટર આવ્યો હતો એટલે કે રજા આલવાની છે કાલ, ગમે તારે હોય શિકાયત ગમે તારે. તો આજ જવું ઘેર. હા, હાલ તો મળીએ ભાઈ, હાલ તો હજી ચા પીવા જવું, ચા પીને ગાઈસ હવે હું દીપો હેડે ઘેર. દીપા પપ્પા આવી ગયા હતા એટલે ગયા હતા અને હું દીપો બે જણા હેડે પા ઘેર. બાઇક લઈને જાય એટલે બધો બાઇક લઈને જ ઘેર જવાનું. હા હવે તમે મળીએ ભાઈ, બાઇક પી ગયા. હું દીપો જુઓ ને દાદુજી બહાર અને બેવા નીકળી ગયા. આજે વાતાવરણ તો હમણાં જ આવું છે. આપણે આવી ગયા પાટણ. હાલ તો જો પેલા ભાઈબંધની દુકાને આવ્યા બ્લેક એન્ડ વ્હાઈટ. દીપો બે જણા હજી હાલ તરત આવીને હજી અમે બે જણા અપવા જ રહ્યા પણ હવે જાઉં ઘડીક 5-10 મિનિટ બેસી ગઈએ પછી જાઉં ક્યાંક. હજી દીપાન જો કે બાલે કપાવવાના, બાલ કપાવશું પછી જાઉં. મારે હજી બાલ સેટ તો હાલ નહીં કરાવવા, વિચારતો હતો સેટ કરવાનો પણ હાલ કરાવવા નહીં. દૂધ કરી યાર, દૂધ કરી યાર. લાઈટ की अर्जी ડોક્ટરનું ગાઈસ હું પાટણથી આવી તો ઘેર અને આઈને તરત નહીં થઈ તો હોઈ હતો. તો સોરી ગાઈસ, તમે ઘેર આવીને તરત બ્લોગ ચાલુ કરી ના કર્યો હું, કારણ કે 2 દિવસ તો દવાખાનામાં રહે ને શરીર આખું કમજોર થઈ ગયું એવું લાગતું હતું. હા તો આવી ગયું ઘેર, નહીં થયું સૌથી હોઈ ગયો હતો. હમણાં જાગ્યો ચા ભાભી બેઠો હતો અને અમની નીચે શેતર અમે પંપિંગ કરી તેને બોલો નમે ઘેર હી જે પેલો રહ્યો ભાભી કોક મનાવે રજો. તો ગાઈસ આપણે બધા આવી ગયા ધાબા ઉપર. હા સાચું કહું ગાઈસ, હવે થોડું સારું લાગ્યું હોય. આમ પેલો દવાખાનામાં તો ખબર નથી પડતી ગાઈસ, દાડો હ કે રાત હ બધું એક જેવું લાગે અંદર ને અંદર. તો ખાલી જે પેલું ચા પીવાનું નાસ્તો કરીને ખાવાના કરે ને ત્યાં ખબર પડતી કે આવું બાર વાતાવરણ. હા બાકી અંદર તો ખબર જ ના પડે કે આવું વાતાવરણ કે નહીં. એવું ને એવું રહ્યું. અને ગાઈસ પાઉં તો એક વસ્તુ નવું આવ્યું. હા, યુટ્યુબ વાળા એક નવું વસ્તુ કાઢ્યું હોય. એમાં જ્યારે ચેનલ મોનિટાઈઝ માટે જેમ 4000 પેલા જોતું હતા ને વોચ ટાઈમ હોર્સ, એમાં હવે આ જે બીજા મહિનો આવશે ને 2027 એની 1લી તારીખથી 8000 ઘંટાનું 8000 કલાકનું વોચ ટાઈમ થઈ જાય. તો વધારે પેલું થઈ ગયું
એ હવે જોઈએ, હજી તો સ્ટાર્ટિંગ હા આપણું તો મંથ કમ્પ્લીટ થઈ જાય. આજ તો હજી 15, 16, 17, 18 પરમ દિવસ કેમ થાય આપણું મંથ કમ્પ્લીટ જોઈએ. હવે કેવું થાય લાગે જ. વિશ્વાસ હોય તમારા ઉપર કે તમે બધા મને સપોર્ટ તો કરશો જ. તમે બધા મને આગળ તો લાવશો જ. વિશ્વાસ તો હોય તમારા ઉપર. જઈએ હેડો. તો હાલ તો બેઠો ધાબા ઉપર, પછી નેચે બેચે જવું મળી શાંતિ. હવે તો વાત તો કોણ ઘડી તો હુજી નતું કાંઈ. ઊંઘીને જાગ્યો ને ત્યાં તો કઈ જેવું થઈ ગયું હતું કે શરીર કોઈ કોમ જ નહીં કરતું. આમ આખે બહુ બીમાર હોય ને બહુ દિવસથી એવું થઈ ગયું હતું. હવે થોડું કલાક 2 કલાક જેવું છે ને એટલે હવે થોડું સારું લાગ્યું. બોલ ઓકે બોલું. હા હા શું કે? હા હા આવ આવ. તો ગાઈસ જો મમ્મીની આવી ગયા ઘેર દોઈને. આઈને મમ્મીને કીધું ચા મૂક, તો મમ્મી ચા મૂકી. મૂકો એટલે મમ્મી તરત ચા મૂકી દે માં બોલે. બે દાડે બ્લોગમાં ही ફેરતી મમ્મી ને. હું તો ગાઈસ 2 દાડે જ હતો દવાખાને. ગાઈસ ને ખબર જ 2 દાડે બ્લોગ આયા એટલે આજે આવી ગયા ઘેર પા. 2 દાડે ધારપુર હતો. તમે જો બધા છોકરા બારમાં અને તો લાવ્યો પાવ બીજું કો નવું ફિકર લાવ્યું. તે પપ્પા વગાડ કરે હતા. પપ્પા ચેક કરી કે કેવું વાગે. ઓ ભાઈની ડિમાન્ડ હતી ચારનો કે તું બ્લોગ 4 બનાવે. ઉભો રહે, હરખું દેખાતું નહીં. આપણે આવીએ રોમ રોમ ભાઈઓ. આપણી બ્લોગ ચેનલ બરોબર ભાઈ તું બ્લોગ બનાવતો જ યાર. રૂહાની વાળી એટલે ગાઈસ જો એની ચેનલ નું નામ યાદ નહીં. જો રૂહાની ઠાકોર વ્લોગ બરોબર અમારી ચેનલ થઈ ત્યાં કોઈ વિડીયો મૂકેલા આપણે જોઈ લેજો. સારા છે. હવે કઈ જોઈ લેજો તમે. રૂહાની હાલ તો બારજી છે અને બધા છોકરા હાલ તો જો બહાર રમવા તો જ બધું. હવે તો ગાયબ જ થઈ ગયા બધા. શું કે ચોઈ જતો રહેશે થોડી. સાયકલિંગ ચાલુ. કે હાય મિત્રો હાય. તો આપણે ઘરની બહાર ભજન ચાલુ છે. જો બતાવું હું. જો ભક્ત એટલા મસ્ત બોલે ને તે રમો.
જો ગાઈસ પેલા મસ્ત ભજનમાં બધા ઘંટીએ ઘંટીએ ગાય. આપણે આવી ગયા બહાર ઘરમાં. તો ગાઈસ ભજન બધા પતી ગયા અને હું આપતો રહ્યો ઘેર. હળો આજનો વ્લોગ આપણે એટલે એન્ડ કરીએ. વ્લોગ ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ જલ્દી કરજો. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ. રાધે રાધે. બાય.